પણ કોઈક કે હું પાલિતાણા ફરીને આવું, તો કોઈક કે હું ભાવનગર થઈને આવું. આવવાનું દાદા પાસે છે, પણ ફરવા જાય ખોટા. હું કોઈ કે હું આમથી આવે, કોઈ કે હું આમથી આવીશ, એમ છે. એમ આવું છે દાદાના ચરણમાં જ, પણ કોઈ ફરી ફરીને આવે ને કોઈ આમ આવે, કોઈ સીધો, કોઈ સીધો માર્ગ કયો તો કોઈક બતાવે ભાઈ અહીંથી જાવ તો આ બહુ સીધું પડે. હો એમ ભક્તિનો માર્ગ એવો છે. એક આપણી કહેવત છે કે ભોળાનો ભગવાન, ભોળાનો ભગવાન એક આપણી કહેવત છે. આપણે ગઢાવને ખબર હોય, આપણને એમ તો ખબર છે. ભોળ પણ હોય ને ત્યાં ભગવાન તમારા વેલા કામ કરે, અને કાટ હોય ને ત્યાં ભગવાન જોગ મારો દીકરો આ તો કાટ છે, ખબર પડી જાય. એની પાસે મીટર છે, મીટર મૂકે ને તો ખબર પડે કાટ છે ભગત છે. એક ભગત ભક્તિનો દાવો કરતા હતા, અને ગામ હામાં છે આ ભગત. તો પછી આખું ગામ છે એક બાજુ ને એક બાજુ ભગત એકલા, ઝાપે વહી ગયા ભગત થોડી. ભગવાન વૈકુંઠપુરીમાં ભગવાન વિષ્ણુ નારાયણ માં લક્ષ્મી બે હરિહર કરો બરાબર બપોર ટાણે બેઠા, જમવા બેઠા, અને ભીડ પડી ભક્તને. અને ભગવાન વિષ્ણુ નારાયણે જોયું અરે મારા ભગત માથે ભીડ આવી. માં લક્ષ્મીને કીધું ઘડીક વાર ખમો, અમને આવીને ખાવ, મારા ભગતની વાર કરતો આવું, એને બચાવતો આવું, પછી આવું. હજી વૈકુંઠથી જ્યાં પગ મૂકું થાય હેઠો, તો એક બાજુ આખું ગામ ને એક બાજુ ભગત એકલા આવો. પણ ભગતે નક્કી કર્યું કે આખું ગામ છે ભોગવા તો દે નહીં. પછી પાણાને ઢગલ્યા પાસે ભગત વહી ગયા. ત્યાં જઈને બે હાથમાં કંઈક પાણો લીધો કે જો આગળ હેઠ્યા છો ને તો આ તમારો હગો નહીં થાય, એમ કરીને પાણો આમ કર્યું તો ભગવાનને ત્યાંથી પગ પાછો ખેંચ્યો. ભગવાને પગ પાછો ખેંચી લીધો. તો માતાજી કેમ આવીને બે ગયા ખાવા મીડ્યા. ભગવાન કેમ, શું થયું, ભગતને સારું થઈ ગયું કે ના? ભગતે હામાં પાણા લઈ લીધા એટલે હવે ઉપાધિ નથી બહુ. એ કાટ ભગત, હવે મારે બહુ ઉપાધિ નથી. ભગત હશે ને હામાં એક બાજુ ગામ આખો એક બાજુ ભગત પાણા ઢગલ્યા પા વહી ગયા છે, અને પાણા પા ઉભી ગયા છે. એક એકને પાણો આટવાના છે, એટલે મારે હવે જવાની જરૂર છે નહીં. એ કાટ ભગત. અને ભોળા ભગત જેની મહિમા ગવાય, જેની વાણી ગવાય છે. યાદ તો કાટ નહીં કરે, યાદ તો ભોળા નહીં કરે, પણ આમાં ફેર. અને ટાણે ટાણે યાદ કરે કાટને. હું બધે હર ઘડી હર પલ હર સમય યાદ ન કરે. ભગવાન રામને યાદ કરી, ભગવાન કૃષ્ણને યાદ કરી, નરસિંહ મહેતાને યાદ કરી, મીરાબાઈને યાદ કરી. એવા ભોળા ભગત નામ ડુંગર અને રાજસ્થાની ભૂમિમાં સેવા કરે છે, ગુરુ મહારાજની સેવા કરે છે. સાંજવાર દૂધ પોગાડે, લાકડા પોગાડે. એવી 12 વર્ષ સેવા કરી, અને 12 વર્ષે ભગતે કીધું ભગવાન ગુરુ મહારાજને ભાવપુરી મહાત્મા કીધું બાપુ મેં એવું સાંભળ્યું કે તમને ભગવાન મળે છે, તમારા ભગવાન કામ કરે છે. કે હા ભગત કરે, તો આપણા કામ કરે ને શું કામ ન કરે? તો મને કીજો ને, મને એકવાર મળે, હું તમારી સેવા તો કરું છું. હા બાપા બરાબર છે, ભલે મને કોઈ વાંધો નહીં ભગત, મને મળશે ને એટલે હું તને એનો ભેટો કરાવી દઉં. બસ ભોળા ભગત. એ વાતમાં પાછા બીજા 12 વર્ષ ગયા. બાપુ તમે કહેતા હતા ને ભગવાન મળ્યા, 12 વર્ષ પાછા ગયા. અને બાપુ બરાબર ધૂપ ધ્યાનમાં હતા ને ખલેલ પીડ્યું ભજનમાં. તો ડુંગર 24 વર્ષથી એકને વાત કરીશું, પણ જો હામો કૂવો છે ને એમાં ભગવાન જાય, એમાં પડી જાય તો રાજી થઈ ગયા. ઓહો પ્રભુ, અહીંયા આપણો આ કૂવો ને આટલા વારમાં તો 24 વર્ષ જ નહીં, વહેલું કીધું તો વહેલો પડી જાય. એમ કરીને દોટ મૂકીને કૂવામાં પડવા ગયા. સ્વયંભૂ ભગવાન નારાયણ, વિષ્ણુ નારાયણ તેડી લીધા ભગવતને. તેડીને બહાર કાઢ્યા. અરે ભગત હું કામ મરી જાઉં છું? તો એને હામું જોઈને ઠેઠા ઉતરીને કે તમે કોણ છો? કે તમે જેનું રટણ કરો ને ગુરુ મહારાજ પાસે, હું નારાયણ છું, વિષ્ણુ નારાયણ છું. કે તમે વિષ્ણુ નારાયણ છો? તમે ભગવાન છો? કે હા. તમને સંશય છે? કે હા મને સંશય છે. તો કેમ ભગત સંશય કેમ છે? કે અમારા ગામમાં નાટક વાળા રમવા આવે ને, તમારી જેવો વેહ નાખે, સવાર પાસે ઉતાર નાખે, એટલે એમાંથી તો તમે નથી ને. ભગવાન કહેવાય આ નહીં સમજે કે તમને માનશો કઈ વાતે હું ભગવાન છું, તમે કઈ વાતે માનશો? કે એક વાત છે, મારા ગુરુ મહારાજ બેઠા છે પાસે, જો ઈ કે ને તો સાચું. આ ભોળ પણ જો મારા ગુરુ કે ને તો એ સાચું. આગળ લઈ આવો, તમે જાતા નહીં હો, ઉભા રહી ગયો, ભાગતા નહીં હો.
કે નહીં જાઓ ભગત. અરે તમે વહી જાઓ તો હું તમારું નક્કી. ખેહડી હતી આવી ખંભે ખેહડી. કોહ હોય ને આપણો કોહ, જૂનો કોહ આપણે આગતા વડવા, એ કોહનું પૈયું આવે, પૈયું બે આમ ખીચડીડા આવે ને એની માથે કોહ હાલતો હોય. એ ખીચડા એ ભગવાનને બાંધ્યા. ખેહડી થયો, ભરવાડ ભગત હતા. ખેહડી પાંચ રાખતા, ભગવાન કહકાઈને બાંધ્યા. ઉભા રહ્યો જાતા ની આગળ આવું મારા ગુરુને તેડી. દોડતા દોડતા આ ભાવપુરી મહાત્મા ધ્યાનમાં બેઠા, ભજનમાં બેઠા. આવીને પગમાં લાકડી પડે પડે, બાપુ બાપુ જલ્દી આવો મારી ભેગા, એક કોક આવ્યા છે ને એમ કે હું ભગવાન છું. ભાવપુરી મહાત્મા ઓળખી ગયા મારો બોળિયો ભગત છે ને કદાચ મારો નાથ આવી ગયો હોય, હાલ જવા દે ને મને. ભેગા હાલ્યા આવો, ભેગા હાલ્યા જ્યાં જોયું ને તો ભગવાન પૈયા આરે બંધાઈને બેઠા ઉભેલા હો. નારાયણ, વિષ્ણુ નારાયણ. ડુંગર હામાં બે હાથ જોડ્યા ભાવપુરીમાં. એ ડુંગર ભાઈ, એમ વાદળી આકાશમાં આવીને ચાલી ગઈ. એમ જો માનવ દેહ મળ્યો ને કાંઈ ન કરીને વાળા તો વાદળી જેવું થાય. ઠાલે ઠાલું ધીડું જવું, ધીડું જવું. એની કોઈ જગતમાં કિંમત ન થાય, એને જગત કોઈ ઓળખે નહીં. ઓમ ભરેલી વાદળીઓ છે પણ વરહેલી. એટલો બધો લોભ ભરાઈ ગયો હોય ને તો વરહવાનું મન જ ન થાય. વાદળીઓ હોય ભરેલી પણ એને ખબર ન હોય ક્યાં વરહવું એમ. વરહે ક્યાં ખબર? રેગિસ્તાન હોય ને રણ, એમાં પેટ ભરીને વરત રણમાં તો શું થાય? શું થઈ જાય પાણી હોય એટલે. બેસી જાઓ બાબા ભાઈ, મૂંગે મોઢે છૂટા આપો, મૂંગે મોઢે લઈ લો ને મૂંગે મોઢે ઉડાડી નાખો અને અમે અમારું કામ હલાવી. આ તમે વાતો કરતા રહો ને તો આ બધું આવ. અને દાન એવું કરો, એ રીતે દાન કરો, જમણા હાથે દાન કરો, ડાબા હાથને ખબર ન પડે. આને દાન કહેવાય. કોની દુનિયા જોઈ દાન ન કહેવાય, દેખાવ કરે. દાનની રીત તો આખી અલગ છે. હા આપો પ્રેમથી, તમે આમ જો આવીને પ્રેમથી ઉડાડીને. ધન્યવાદ. અહીંયા આપણે દાદાને યાદ કરવા છે અને એની ભજન ભૂમિ આ પાવન ભૂમિ એમની. ધારવાળા દાદા શ્રી શિવા દાદા આપણે સંતવાણી બાજુ હાલી થોડા. કેમ કે અહીંયા ગામમાં એક એવો પ્રસંગ, એવું બની ગઈ ઘટના ઘટેલી છે એવી કે જેમાં આપણે ભજન રૂપી એમને શ્રદ્ધાંજલિ આપી, વાણી રૂપી શ્રદ્ધાંજલિ આપી. નેક ને ટેક, ટેક છે ને એક ધર્મ છે, નેક છે એ પણ ધર્મ છે. એટલે ધર્મમાં રહીને બધી વાત કરવા. એવા ધારવાળા રાખા દાદા અને પૂજ્ય શ્રી શિવા દાદા, એમની આ પાવન ભૂમિ, ભજન ભૂમિ, કર્મ ભૂમિ, અહીંયા આ મંચ માથે સાધુ સંતો, ભક્તજનો, પ્રેમી આત્માઓ, અમારે લાકડિયાથી બાપુ, નજીકનું ટાણા ગામ આપણું, ત્યાંની ધર્મ પ્રેમી જનતા બધી આપણી, અમારા લલિત બાપુ દેવગણાથી, અનિલભાઈ ટાણાથી, અમારા કાળુ ભગત હેઠ કોદિયાથી આવે છે વાલા, કોદિયા આપણો હવે ને બગદાણા પાસે કાળુ ભગત ને એ પરિવાર ડાયરો બધો ખૂબ જ નામથી ડાયરો.
એવા અમારા આ ભજન અમને જે ભેગા કર્યા એવા અમારા લાડક્યો દીકરો કયો તો કહેવાય, ભાઈ કયો તો કહેવાય, એવા ભરતભાઈ બેન જો વાદક, એને તો અહીંયા લગી પહોંચાડ્યા અમને. અને દાદાની આસીમ કૃપા, નકર આ ગામમાં એક દુઃખદ ઘટના ઘટી ગઈ, આખા જગતની ખબર છે વાલા. પણ છતાંય જો ભજન થતા હોય તો આ ગામ કેવું પુણ્યશાળી કહેવાય એમ કયો. નકર આટલું બધું દુઃખ ઘટના હોય ત્યાં કોઈ શોક સવાઈ ગયેલો હોય. પણ ભજનની ભૂમિ છે, આ ભજનની આત્માઓ જે ગયા છે એ પણ ભજનાનંદી આત્માઓ છે. અને એમાંય દાદાને આશરે ભજન. અહીંયા બધાને આપણે એકઠા કર્યા છે અને જેને તન મન ધનથી સેવા કરી છે એવા ભરતભાઈ બેન જો વાદક મારે તો દીકરા સમાન છે, ભાઈ સમાન છે. એવા નાનો દીકરો ઉસ્તાદ છે, નામ જો રુદ્ર, ભૂકા કાઢી નાખવાના. રુદ્ર એટલે વાત પૂરી થઈ ગઈ. રુદ્ર યોગેશભાઈ બીજા ઉસ્તાદ છે, કિશનભાઈ બાબરિયા બેનજામાં છે, કિશન બાબરિયા, કિશન બાબરિયા આપણો વાહ ભાઈ વાહ ભાઈ. એવા મારા શૂટિંગ અહીંયા જે હાલી રહ્યું છે રાજસિંહભાઈ મોઢવાડિયા અમારે, અને નકળંક સાવંત પાલિતાણા, મંજીરામાં બે ભાઈ ગૌરાંગભાઈ ને નરેશભાઈ બે મંજીરામાં છે. પણ આજે આપણે જે કઈ ભજનો ગાવાના છે એ બધી અહીંયા શ્રદ્ધાંજલિ છે વાળા, શ્રદ્ધાંજલિના ભજનો આવશે. એટલે જે ગામમાં બાર મૃત્યુ થઈ ગયા હોય ત્યાં સંતવાણી થતી હોય એટલે એક સમજણ ક્યાં હશે. જય હો દેવ રાખા ભલે દીકરા ભલે. બધાને ઉઠાડ દે મારી, બધાને ઉઠાડ દે, બધાને બધાને ઉઠાડ. સન્માન છે, સન્માન છે કરવું જરૂરી છે, એ જ વિવેક છે. આની માથે ખબર પડે કેટલો પ્રેમ છે. કોઈ આવો એમ ન ત્યાં જવું હું. હા, જ્યાં નહીં આદર આવકાર નેનો માને ને તુલસી હો ઘર મત જાય. કદાચ હોનાના મેં વરતાય તો હું કામ નહીં. આદર હોય, આવકાર હોય, નેનો માં ન હોય, ત્યાં જઈને ઉભા રહી. એમ અહીંયા રાખા દાદાના ચરણે એક આ માનવ દેહ મળ્યો છે તો એ દેહ છે ને વાદળી સમાન છે. વાદળી ઉપરથી વાદળી માથે નીકળે ને ખેડૂત રાહ જોતા હોય, જેમ હમણાં 5 દી પહેલા આપણે રાહ જોતા હતા, વરસાદની રાહ જોતા હતા, અને ખાલી વાદળા માથેથી ઉઈ જાય તો આપણને કેમ થાય, ઓહો આ વરહી નહીં, આ વરસી નહીં વાદળીઓ. એમ માનવ જીવન એવું છે વાલા, કાંઈ આવું સત્કાર્ય થઈ જાય, કાંઈ ભજન થઈ જાય, કાંઈ સેવા થઈ જાય તો એની કિંમત છે, તો જગત એને ઓળખે અને વાદળી બરાબર કહેવાય. બાકી તો ઠાલા વાદળા જેવા કહેવાય, ધોડ્યા જાય ધોડ્યા જાય ધોડ્યા જાય, ક્યાંય વરહે નહીં. આના દર્શન તે મને કરાયો, તું મારો ગુરુ ભાઈ. તઈ કીધું નહીં બાપુ તમે જ મારા ગુરુ. ભગવાન છે કે હા ડુંગર, હા ભગવાન છે ડુંગર, ભગવાન છે નારાયણ છે, વિષ્ણુ નારાયણ છે ડુંગર. લાકડી પડે એમ પગમાં પડ્યા અને સાખી લખી, ગુરુ ગોવિંદ દોનું ખડે કિનકો લાગુ પાય, બલિહારી ગુરુદેવની જેને ગોવિંદીઓ બતાય. પછી પોતે દીક્ષા લીધી, સાધુ બન્યા અને દેવ ડુંગરપુરી નામના મહાન સંત બન્યા. એની પરંપરા હજી હાલમાં ચોટણ, રાજસ્થાનમાં ચોટણ જાઓ તો જબરી પરંપરા છે, જબરી ઉજળી પરંપરા છે. અને એ મહાપુરુષ ફકીરી લીધા પછીની વાણી
સાતો દ્વીપ નવખંડ ભલા પકડે नवखंड में पला पकड़े न कोई